નમસ્કાર દર્શક મિત્રો, ધી મિરર ન્યૂઝની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। વાત કરીએ સમાચારની તો દાહોદ શહેરમાં ભગવાન શ્રી જગન્નાથજીની 17મી રથયાત્રા દરમિયાન હનુમાન બજાર સ્થિત આવેલ રણછોડરાય મંદિરની હર્ષોલ્લાસપૂર્વક પ્રસ્થાન કરવામાં આવ્યું। આજરોજ દાહોદ શહેરમાં ભગવાન શ્રી જગન્નાથજીની 17મી રથયાત્રા દરમિયાન હનુમાન બજાર સ્થિત આવેલ રણછોડરાય મંદિરથી આરતી પૂજા અર્ચના કર્યા બાદ વિધિ કરવા દાહોદના લોકલાડીલા ધારાસભ્ય શ્રી કનૈયાલાલ કિશોરી સાહેબ દ્વારા અહીં વિધિ કરવામાં આવી હતી અને ત્યારબાદ રથ ખેંચવામાં આવ્યો હતો અને દાહોદની ધર્મપ્રેમી જનતાએ ભગવાન જગન્નાથજી, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજીનું રથ ખેંચી આગળ ધપાવવામાં આવ્યો હતો અને તેમાં દાહોદની અને આજુબાજુના ગામડાની ધર્મપ્રેમી જનતા ભગવાનને પુષ્પ અર્પણ કરી અને ફુલાર કરી સ્વાગત કર્યું હતું અને નગર ચર્ચાએ નીકળ્યા હતા। હનુમાન બજાર, માર્કેટયાર્ડ, સરદાર ચોક, નેતાજી બજાર, ગૌશાળા થઈ મોસાળુ માળી સમાજના રાધાકૃષ્ણ મંદિર વિશ્રામ કરવામાં આવ્યો હતો। ત્યારબાદ ભોજન ભંડારો રાખવામાં આવ્યો હતો અને સર્વધર્મ પ્રેમી જનતાને ભોજન પ્રસાદીનો લાભ લીધો હતો। ત્યારબાદ રથ આગળ ધપાવવામાં આવ્યો હતો। ત્યારબાદ મંડાવાવ રોડ, ગોવિંદનગર ચોક, માણેક ચોક થઈ દેસાઈવાડ, એમજી રોડ, નેતાજી બજારથી નીચે મંદિરે પરત લઈ જવામાં આવ્યો હતો। ત્યારબાદ આરતી પૂજા અર્ચના કર્યા બાદ નિજ મંદિરે સમાપન કરવામાં આવ્યું હતું। સંવાદદાતા દિનેશભાઈ પરમાર, ધી મિરર ન્યૂઝ, દાહોદ।